નર્મદા જિલ્લાના ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને પગલે કરજણ ડેમમાં પાણીની વિપુલ આવક થતાં ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી કરજણ નદીમાં 70,000 ક્યુસેક પાણી છોડાતા રાજપીપળા નજીક નદી બંને કાંઠે વહેતી થઈ. જળસ્તરમાં થયેલા અચાનક વધારાને કારણે વહીવટીતંત્ર દ્વારા નદી કાંઠાના તમામ ગામોને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા. કોઈ અપ્રિય બનાવો ન બને તે માટે તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવાની કડક સૂચના અને અપીલ કરવામાં આવી છે. આ સિવાય બાળકો અને નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખી તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં આગાહી પ્રમાણે 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે તમે સંદેશ ન્યૂઝ પર આ એક્સક્લુઝિવ દ્રશ્ય જોઈ રહ્યા છો. આ કરજણ નદીના દ્રશ્યો છે. કરજણ ડેમમાંથી 60,000 ક્યુસેક જે પાણી છોડાય છે, જેના કારણે કરજણ નદીનું જળસ્તર વધી રહ્યું છે. નર્મદા જિલ્લાના તંત્ર દ્વારા પહેલેથી તૈયારી કરવામાં આવી હતી, ત્યારે 50 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. માંડણ ગામ ખાતે ગઈ રાત્રે ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે. ત્યારે નર્મદા જિલ્લામાં હાલમાં તંત્રએ મોનિટરિંગ કરી રહ્યું છે. જિલ્લા કલેક્ટર મોનિટરિંગ કર્યા છે. ખાસ કરીને વરસાદ જે છે એ જંગલ વિસ્તારમાં ભારે પડી રહ્યો છે અને આ વરસાદના કારણે જંગલ વિસ્તારની નદીઓ નાળામાં ભારે પૂરની સ્થિતિ છે. ત્યારે અત્યારે પણ નર્મદા જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ છે. ત્યારે નર્મદા જિલ્લામાં વરસાદના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અત્યારે લોકોએ પોતાના ગામ જેને જગ્યાએ જવાનું ટાળ્યું છે. આજે રજા પણ જાહેર કરવામાં આવતા શાળામાં અને કોલેજમાં વિદ્યાર્થીઓ આવ્યા નથી. ત્યારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં લોકોનું જનજીવન ખોરવાયું છે. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ.